ઇંગ્લિશ ગ્રામર. હવે ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી પહેલા આપણે જોઈએ અંગ્રેજીમાં મૂળાક્ષરો કેટલા છે અને કયા કયા, જેને આપણે કહી શકીએ how many alphabets in English language, કેટલા છે અને કયા કયા છે. તો એ જોઈએ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. તો ટોટલ આલ્ફાબેટ્સ કેટલા છે? 26, જેને આપણે મૂળાક્ષરો તરીકે ઓળખીએ છીએ. હવે આવે છે આમાં વોવેલ્સ કયા? વોવેલ છે A E I O અને U. આ જે પાંચ છે એને વોવેલ્સ કહીએ છીએ. એટલે કે સ્વર. બરાબર? વોવેલ્સ એટલે કે સ્વર. અને પાંચ સિવાયના રહ્યા કોન્સોનન્ટ. કેટલા છે? 21, જેને વ્યંજન કહે છે. તો અંગ્રેજી ગ્રામરમાં સ્વર કેટલા, વ્યંજન કેટલા એ તમને ખબર પડી ગઈ. 5 સ્વર છે અને 21 વ્યંજન છે અને 26 ટોટલ મૂળાક્ષરો છે. હવે આપણે આગળ વધીએ. આ મેં તમને કેમ શીખવાડ્યું? અંગ્રેજી ગ્રામરમાં 5 સ્વર અને 21 વ્યંજન છે અને બધા મળીને 26 મૂળાક્ષરો થાય છે. હવે આ અંગ્રેજી ગ્રામરમાં એક ટોપિક આવે છે જેનું નામ છે આર્ટિકલ્સ. બરાબર? આર્ટિકલ્સ મૂળ કેટલા છે? 1 અને 2. કયા? ડેફિનેટ અને ઇનડેફિનેટ. જેને આપણે નિશ્ચિત અને અનિશ્ચિત કહેતા હોઈએ છીએ. આર્ટિકલના મુખ્ય બે પ્રકાર: ડેફિનેટ, ઇનડેફિનેટ. નિશ્ચિત, અનિશ્ચિત. નિશ્ચિતમાં કયો આર્ટિકલ આવે? ધ. અને અનિશ્ચિતમાં એ અને એ. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. હવે ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ કયો છે?
ધ કોના માટે વપરાય? યુઝ ફોર particular thing superlative degree general truth પછી છે હોલી બુક્સ કઈ રામાયણ ગીતા etc આના માટે ખાસ વપરાય છે એટસેટ્રા રામાયણ મહાભારત પુરાણ બાઇબલ આ બધા માટે આર્ટિકલ વપરાય છે પછી પર્વતો માઉન્ટેન river sun moon જે બદલાવાનું નથી બધા માટે આ આર્ટિકલ ધ વપરાય છે હવે એક્ઝામ્પલ જોઈએ ગંગા જીવન sun moon Himalaya mountain હવે દાખલા તરીકે ગ્રેટેજ હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની હવે ગંગા રિવર એક પર્ટિક્યુલર એનું સ્થાન છે એટલે માટે આર્ટિકલ કયો વપરાય છે ધ સન સૂર્ય એની સ્થિતિ ટાઈમ બધું સનાતન છે એટલે એના માટે આર્ટિકલ ધ વપરાય મૂન એના માટે આર્ટિકલ ધ વપરાય હિમાલય માઉન્ટેન એના માટે આર્ટિકલ ધ વપરાય પછી ધ ગ્રેટેજ જ્યાં est વપરાય ત્યાં આર્ટિકલ ધ પછી એક બીજું એડ કરું કે રામાયણ એના આર્ટિકલ ધ લાગે ધાર્મિક પુસ્તકો એના માટે પણ આર્ટિકલ ધ વપરાય છે ચલો ધ વિશે ખ્યાલ આવી ગયો હવે આગળ વધીએ ધ એ કયો આર્ટિકલ હતો ધ એ ડેફિનેટ આર્ટિકલ હતો ડેફિનેટ એટલે નિશ્ચિત કયો નિશ્ચિત કહેવાય ધ એ ડેફિનેટ આર્ટિકલ હતો નિશ્ચિત પછી આવે છે indefinite article જેને અનિશ્ચિત
અનિશ્ચિત માટે અનિશ્ચિત હોય એના માટે આર્ટિકલ કયો વપરાય છે એ અને બીજો છે ક્લિયર એ કોના માટે વપરાય છે કોન્સોનન્ટ સાઉન્ડ જેને આપણે કહેવાય વ્યંજન ઉચ્ચાર અને એન ક્યાં વપરાય સ્વર ઉચ્ચાર एग्जांपल જોઈએ હવે જો પેન પહેલું શું આવ્યું વ્યંજન પ થી ઉચ્ચાર શરૂ કરો એટલે આર્ટિકલ કયો આવે એ બ બનાના આર્ટિકલ અહીંયા એ આવે હવે અહીંયા ધ્યાન રાખજો અહીંયા આપણે વન બોલીએ છીએ શું બોલીએ છીએ વન એટલે વી એટલે એ કોન્સોનન્ટ થયો એટલે આર્ટિકલ કયો વપરાય એમાં એ વપરાય ક્લિયર તો એ કેમ વપરાય હવે આર્ટિકલ એન માટે આપણે apple orange m a આપણે મ અ અહીંયા જોજો ખાસ કરીને apple આર્ટિકલ કયો વપરાય કેમ અ ઈ સ્વર કહેવાય અહીંયા ઓ ઓરેન્જ એટલે આર્ટિકલ અહીંયા કયો વપરાય એન એપલ એન ઓરેન્જ અહીંયા એમ એ પહેલી નજરે જોઈએ સર એમ છે એમ કહેશો તમે એમ એટલે આપણે અ થી શરૂઆત એમ બોલીએ છીએ મ અ ડિગ્રી નથી બોલતા એમ એ ડિગ્રી બોલીએ છીએ એમ એ ડિગ્રી તો આપણે શું બોલીએ છીએ એમ બોલીએ છીએ અને શરૂઆત એ થી થાય છે એટલે માટે આર્ટિકલ અહીંયા કયો આવે એન તો આ હતા ડેફિનેટ ઇનડેફિનેટ આર્ટિકલ ફરી એક વખત રિપીટ કરી લઈએ ટોટલ એબીસીડી ના મૂળાક્ષરો 26 છે એમાં 5 સ્વર છે 21 કોન્સોનન્ટ છે બરાબર એટલે વ્યંજન છે હવે એના ઉપરથી આર્ટિકલ જોઈએ આર્ટિકલ ના કેટલા એક અને બે પ્રકાર પડે છે જેને ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ નિશ્ચિત અને અનિશ્ચિત એમાં નિશ્ચિત ધ છે અને અનિશ્ચિત એ અને એન એમ બે આર્ટિકલ અનિશ્ચિતમાં આવે હવે આગળ જોઈએ આપણે એમાં ડિફાઇન ડેફિનેટ આર્ટિકલ કયો છે ધ ડેફિનેટ એટલે નિશ્ચિત યુઝ ફોર પર્ટિક્યુલર થિંગ સુપરલેટિવ ડિગ્રી આ જે સુપરલેટિવ ડિગ્રી હોય ને એના માટે પછી જનરલ ટ્રુથ સન મૂન આ બધું જનરલ સત્ય હોય એના માટે આર્ટિકલ ધ વપરાય હોલી બુક એટલે ધાર્મિક પુસ્તકો કોઈ પણ એના માટે આર્ટિકલ ધ વપરાય માઉન્ટેન માટે આર્ટિકલ ધ વપરાય રિવર માટે આર્ટિકલ ધ વપરાય સન અને મૂન હમણાં વાત થઈ એ પ્રમાણે આર્ટિકલ ત્યાં ધ વપરાય છે પછી એના ઉદાહરણ આપણે જોઈએ
જેમ કે ગંગા રિવર એ સત્ય છે બરાબર અને એની નિશ્ચિત છે એટલે આર્ટિકલ ધ તમારે ખાસ નિશ્ચિત જોવાનું નિશ્ચિત છે પછી સન એની ક્રિયા નિશ્ચિત છે બરાબર સૂર્ય એને આગળ આર્ટિકલ ધ વપરાય મૂન એની ક્રિયા નિશ્ચિત છે આર્ટિકલ ત્યાં ધ વપરાય હિમાલય માઉન્ટેન એની ક્રિયા નિશ્ચિત છે આર્ટિકલ ધ વપરાય ગ્રેટેસ્ટ ધ ગ્રેટેસ્ટ કરીને કોઈ બી શબ્દ જોડાયો હોય અને est આપી હોય એટલે સુપરલેટિવ ડિગ્રી બને છે એટલે આર્ટિકલ કયો વપરાય ધ અને એના પછી રામાયણ એમાં આર્ટિકલ કયો વપરાય છે ધ કેમ કે આપણું ધાર્મિક પુસ્તક કહેવાય પછી આવે છે ઇનડેફિનેટ આર્ટિકલ જેને અનિશ્ચિત કહેવાય જે નિશ્ચિત નથી જેમાં એક્ઝામ્પલ છે કે હવે દાખલા તરીકે a છે એ કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે વ્યંજન ઉચ્ચાર માટે વપરાય છે જેમાં અ પેન અ બનાના આ બધા વ્યંજન છે આ જે છે એ વ્યંજન છે અને એમાં વન આપણે આ વન ન જોવાનું છે v a n વન બોલીએ છીએ બરાબર એટલે v કયો કહેવાય ઉચ્ચાર વન થાય v a n એટલે v એ કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય માટે આર્ટિકલ આઇકન a વપરાય છે ક્લિયર પછી આવે છે આર્ટિકલ a એ વોવેલ સાઉન્ડ માટે જેને સ્વર ઉચ્ચાર કહેવાય છે એમાં n એપલ એક શું છે સ્વર છે ઓ શું છે સ્વર છે પછી m a આપણે ડિગ્રી નું નામ કહેતા હોઈએ તો a e m થાય શું થાય m બોલીએ છીએ આપણે a e m એટલે પહેલું શું આવ્યું a વોવેલ સાઉન્ડ કહેવાય માટે આર્ટિકલ કયો વપરાયો n તો આ હતો ગ્રામરનો એક ટોપિક આર્ટિકલ જે આ તમે શીખ્યા અને એ પરીક્ષામાં તમને મદદરૂપ થશે ઠીક